બ્યુટી વિધાઉટ બ્રુટાલિટી આ કરુણા પક્ષીઘરની આજે મને મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને ખૂબ આનંદ અને સંતોષની વાત છે કે અહીં સંકળાયેલા જે કુચ છે તે તમામ લોકો પક્ષીઓને જે માંજાથી ઇન્જરી પામતા હોય છે તેને સારવાર આપે છે. ગઈકાલે આ સમગ્ર દિવસ દરમિયાન 170 જેટલા પક્ષીઓ અહીં આવ્યા હતા અને આજે પણ અત્યાર સુધીમાં લગભગ 30-40 જેટલા પક્ષીઓ અહીં આવી ગયા છે. ગઈકાલમાં ઘણા ગંભીર ઈજા પામેલા પક્ષીઓ પણ હતા. એમાં એક ખૂબ પ્રગતિશીલ કહી શકાય તેવી સર્જરી આ લોકોએ કરી છે. આપણે હ્યુમનમાં જેમ ટ્રાન્સપ્લાન્ટેશન કહીએ તેમ એક પક્ષી જે ડેથ થઈ ગયેલી હતી અને બીજા પક્ષીની પાંખ ખૂબ ગંભીર રીતે ઇન્જર થઈ હતી, તો જે પક્ષી ડેથ થઈ હતી તેની પાંખ કાઢીને બીજા જે પક્ષીની જે પાંખ ઘવાયેલી હતી ગંભીર રીતે તે પાંખને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ખૂબ એક યુનિક કહી શકાય, અદ્ભુત કહી શકાય અને પહેલી વખત સમગ્ર સુરતમાં આવી સર્જરી થઈ છે. તે માટે જે અહીં ડૉક્ટર છે એ ડૉક્ટરની ટીમને હું મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સમગ્ર ટીમ જે કરુણા પક્ષીઘર જોડે સંકળાયેલી છે, અમારા નીતિનભાઈ છે કે અમારા નીરવભાઈ છે કે અમારા વિશાખાબેન છે ને અન્ય સૌ લોકો, અમારા રાજુભાઈ છે, એ સમગ્ર ટીમને હું મારા તરફથી હાર્દિક અભિનંદન આપું છું અને આજે હું એક જાહેરાત પણ કરું છું કે આ પક્ષીઓની સારવાર માટે પરમેનન્ટ ધોરણે જે પણ કોઈક લેટેસ્ટ સુવિધા મેડિકલ હોય તે મેડિકલ સુવિધાવાળી એમ્બ્યુલન્સ આપવાની હું જાહેરાત કરું. હા, મેં પરમ દિવસે પણ કહ્યું હતું સુરતના ઉત્સવ પ્રિય, ઉત્તરાયણ પ્રિય શોખીન લોકોને કે આપણે 2-3 ચીજનું ધ્યાન રાખીએ. એક તો પતંગ ચગાવતી વખતે પક્ષીઓ આપણી જોડે અથડાઈને પક્ષીઓને આપણે બચાવીને ચાલીએ. બહાર જે માંજા લટકતા હોય, જ્યાં જ્યાં પણ માંજા લટકતા હોય તો આપણે તંત્રના ભરોસે નહીં રહીએ, આપણે પોતે એ માંજા તોડીને એને કાઢી નાખીએ. ઉપરાંત જ્યાં જ્યાં પણ ઘવાયેલા પક્ષી હોય તો ત્યાં ત્યાં એમને લોકોએ જે આપેલું છે નંબર, જે ટોલ ફ્રી નંબર પર કોન્ટેક્ટ કરીને એ પક્ષીને તાકીદની સારવાર મળે એટલી કાળજી રાખીએ. સાથે સાથે વાહન ચાલકોને પણ અપીલ કરું છું કે સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બાર લગાવીને સામે એક્ટિવ ધ્યાન રાખીને વાહન ચલાવો, ધીમે ચલાવો, જેથી માંજા તમારા ગળામાં નહીં લપટાય.